સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. નાહકના ના કોઈને નડીએ, નાહકના ના કોઈને નડીએ, આવો સત્યના કેડે ચડીએ. સેવા સ્મરણને સત્ય કર્મ, સેવા સ્મરણને સત્ય કર્મ, એનાથી નથી કોઈ મોટો ધર્મ. ચપટી ચણ નાખે સૌ પંખીને, ચપટી ચણ નાખે સૌ પંખીને, પૂળો નિરણ નિત્ય ગાયને નિરાય. ભણે કવિ ચાલો ભલું હોમ ભારતનું, મારા દેશમાં દુઃખી ના કોઈ થાય. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. કબૂતરા ઉડી જશે પણ. જય સિયારામ. જય સિયારામ. ભાવનગરથી ધોલેરા હાઈવે ઉપર માઢિયા નજીક બાપા સીતારામનો આશ્રમ છે. ત્યાં માવજીદાસ બાપુ, માવજીરામ બાપુ સેવા કરે છે. અને ત્યાં લગભગ 700 થી 800 કબૂતર નીત અહીંયા શણ ખાવા આવે છે. સવારે 6 વાગે 6 થી 7ના ગાળામાં બાપુ શણ નાખે છે. સાંજે 4 થી 6ના ગાળામાં શણ કબૂતરને નાખે છે. જે કોઈ ભાઈઓને ઈચ્છા હોય બરાબર તે અહીંયા 5 કિલો, 10 કિલો, 20 કિલો જે કોઈને શણ મોકલાવ્યું હોય તે અહીંયા મોકલી દેજો. અને નક્કર અમારો કોન્ટેક્ટ નંબર લઈ લેજો. 9054 33 65 77 ઉપર ફોન કરજો. અમે આવીને શણ લઈ જઈશું અને ત્યાં અમે નાખી આવશું. અને તમને વિડીયો દ્વારા વોટ્સએપમાં મોકલી પણ દઈશું કે અમે અહીંયા શણ મૂકી આવ્યા છીએ. બરાબર. તો જે કોઈની ઈચ્છા હોય તે આવા મૂંગા પંખીડાને જે કોઈની શણના પણ ઈચ્છા થાય, જાર, બાજરો, ઘઉં, ચોખા જે પણ હોય તે ચાલશે તો પણ અમે લઈ જઈશું. અને જે થશે ભાવ પણ દઈ દઈશું. તો જે મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આવા મૂંગા પંખી માટે કંઈક યોગદાન આપતા રહ્યો એ આપ સૌને વિનંતી. જય સિયારામ, જય બદ્રીદાસ બાપા, જય બાપા સીતારામ. સનાતન ધર્મની જય હો. મિત્રો, તમે જોયું આગળ લખ્યું છે કે વેળા વાવવાથી વેળા વળે. આ ગૂઢ છે, પણ આ ગૂઢ જે છે એને આજે આપણે સમજીએ. વેળા વાવવી એટલે સમય. સમયે તમે વાવશો તો છોકરા લણશે, અને સમયે તમે વાવ્યું હશે તો તમારા ખેતરમાં પાક હિલોળા લેતો હશે તો ખેડૂત ખૂબ રાજી હશે. તો ઘણી વખત આપણે આ જગતમાં જોયું હશે, મેં તો જોયું જ છે કે દીકરા અંગૂઠા છાપ હોય છતાં પણ ખૂબ કમાણી કરતા હોય. દીકરા પણ સંસ્કારી હોય, એને સગા પણ સારા મળે, અને એના ઘરમાં જે આવનારી વહુ છે એ પણ સંસ્કારી હોય. ધન સંપત્તિ ખૂબ હોય, સુખ સગવડ ખૂબ હોય, પરિવાર ખૂબ આનંદમાં રહેતો હોય. તો આનું કારણ શું? તો આના તમે મૂળમાં જશો તો તમને કાંઈક ગઢાના પૂર્ણ જોવા મળશે. બીમાર અને અશક્ત ગાયોને પૂળો નિરણ આપી છે. પક્ષીઓને મુઠ્ઠી છણ નાખી છે. સાધુ બ્રાહ્મણને રામ રોટી આપી છે. આ આપણે કહેવાય છે ને કે ગઢાના પૂર્ણ આડા આવ્યા.
આને સમયે સમયે આને વાયવું કહેવાય. એટલે વાયવું હશે તો વેળા વળશે, એટલે સારો સમય આવશે. તો આપણા પરિવાર માટે, સુખ શાંતિ માટે આવું જો તમને કાંઈક દેખાતું હોય, આપવા જેવું હોય, લાગે તો જરૂર ને જરૂર આપજો. વાત નાનકડી છે મિત્રો, પણ તમે સમજી ગયા હશો. જય સિયારામ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.